નમસ્કાર, મારું નામ સ્વામી વિજય પ્રકાશ દાસ, સંચાલક શ્રીધામ સ્વામિનારાયણ ગુરુકુળ જાલંધર. અઠવાડિયા પહેલા અજાણા શખ્સો, જેમાં 2 જણાને હું સારી રીતે ઓળખું છું, જસ્મીનભાઈ માઢક અને જય મોલિયા, એમણે અજાણા શખ્સોની સાથે અહીંયા આવી પહેલા કથાના નામે ખોટી તપાસ કરી, બીજી વખત આવી અને અમોને મળવાના બહાને સીધો અમારા ઉપર આવી અને હુમલો કર્યો અને અમને ફાવે એમ ગંદી ગાળો દેવા માંડ્યા. અમારા ઉપર ખોટા પ્રકારના આક્ષેપો, કારણ કે એક સાધુ તરીકે બીજું તો કોઈ આક્ષેપ અમારી ઉપર કરી ન શકે. આ ચારિત્રનો આક્ષેપ કરી શકે અને કાં વ્યભિચારના આક્ષેપ કરી શકે, જેની સાથે અમારો કોઈ નિસ્બત નથી, ક્યાંય કોઈ પ્રકારની ક્યાંય અમારી સંડોવણી નથી. તો આવા આક્ષેપો કરતા કરતા, ગાળો ભાંડતા અમોને મારવા લાગ્યા અને મારી નાખવાની એવી બધી ધમકીઓ આપવા લાગ્યા. મારા પત્ની પોલીસમાં છે, પીએસઆઈ છે અને ખુદ જ આ જિલ્લાના એસપી છે, એમ સમજો પોલીસમાં ફિટ કરાવી દઈશ, મરાવી નાખીશ, આવી બધી ધમકીઓ આપવા લાગ્યા. અમારા કર્મચારીઓ જ્યારે મારા બૂમ પાડવાથી આવ્યા એટલે એ લોકો ધમકીઓ આપતા જે કારમાં આવ્યા હતા, બ્લેક કલરની સ્કોર્પિયો કારમાં, એમાં બેસી અને ફરાર થઈ ગયા. વાતની વિગત એવી છે કે અમારી સાથે તો કોઈ ઘટના ઘટી નથી, અમારી સાથે કોઈ કેસ કે કોઈ કૌભાંડની કોઈ વાત જ નથી, પણ અમને તમે કૌભાંડી છો આવું એટલા માટે કહેતા હતા કે એકાદ મહિના કે 25 દિવસ પહેલા અમારા એક જૂના મિત્ર, એમના ઉપર એક ફરિયાદ દાખલ થઈ અને એમાં જે વચ્ચે દલાલ હતા, આ 9 વર્ષ પહેલાની વાત છે, એ દલાલ મારફત અમે ગુજરાત સરકારના એક પ્રોજેક્ટ સ્કૂલ ઓફ એક્સલન્સ માટે છેલ્લા 3 વર્ષથી આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. તબક્કાવાર એમાં સારી સ્કૂલોને એજ્યુકેશનના સારા પ્રોજેક્ટ માટે ગવર્મેન્ટ ફાળવણી કરે છે, જેમાં અમારું નામ સિલેક્ટ થવા જઈ રહ્યું હતું અને એના નોર્મ્સ પ્રમાણે, ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે અમારે જે જગ્યા જોઈએ અમારી અથવા ભાડા કરારની, એના માટે અમે ઘણા સમયથી મથતા હતા. તો એ જ દલાલ મારફત આ લોકોનો 2 જણાનો અમોને પરિચય થયેલો અને એવું કહેલું કે અમારી પાસે ઘણી બધી જગ્યાઓ છે, ગાંધીનગર નજીક તમારે કરવું હોય તો સારું લોકેશન છે. 1-2 બેઠક થયેલી અને અમોને કહેલું અને અમે જ્યારે એમની માલિકીના ડોક્યુમેન્ટ માંગેલા ત્યારે એમણે નવા ડોક્યુમેન્ટો તાજા બનાવી, જસ્મીનભાઈ પોતાના નામના અને જયભાઈ એમના પત્ની અથવા જે કોઈ છે ધરતીબેન કોરાટ, એના નામના ડોક્યુમેન્ટ બનાવી કે અમે માલિક છીએ, અમારી પાસે આટલી જગ્યાઓ છે, તમારે જેટલી વધારેમાં વધારે જોતી હોય. અમે એવું કહેલું કે અમારે કયા સર્વે નંબર જોઈએ છે અમે અત્યારે તમને કહી નહીં શકીએ, પણ સોદો ફાઇનલ કરવા માટે, જમીનની લેતી દેતી ફાઇનલ કરવા માટે એ લોકોએ અમારી પાસે ટોકન માગેલો અવારનવાર. એટલે ટોકન પેટે અમે અમારા અનુયાયીઓ ઇતર લોકો પાસેથી ઊંચી પાછીના પૈસા લઈ ₹50,51,000 એને ટોકન પેટે આપેલા, જેની પ્રોમિસરી નોટ એ લોકોએ અમને બનાવી આપેલી અને એ પ્રોમિસરી નોટ અમારી પાસે રાખેલી, ડોક્યુમેન્ટ એનું જે હતું માલિકીનું અમારી પાસે રાખેલું. ત્યારબાદ વધારે ને વધારે પૈસા લેવા માટે અને જમીનનો આગળ દસ્તાવેજ કરાવવા માટે અમોને અવારનવાર દબાણ કરતા હતા. અમોને પાછળથી ખબર પડેલ કે અમોને જે જગ્યા આપવામાં આવી છે બહુ ઊંચા ભાવની આપવામાં આવી છે, જ્યારે ખરેખર જગ્યાની કિંમત બહુ નીચી છે. આવી જાણ થતાં અમોએ આ લોકોને જ્યારે ફોન આવે અમે એવું કહેતા કે થોડોક ટાઈમ ખમી જાઓ અને અંતે જ્યારે એ લોકોએ વધારે પ્રેશર કર્યું ત્યારે અમને ધમકી આપીને જ્યારે એવું કીધું કે કાં તમે આ કેન્સલ કરો અને કાં અમને પૈસા આપો આગળ. એટલે અમોએ કીધું કે અમારી પાસે અત્યારે પૈસાની વ્યવસ્થા થાય એમ નથી. ત્યારે એ લોકોએ એવું કીધું કે અમારું જે ડોક્યુમેન્ટ છે અમને પાછું આપો. અમે એ લોકોને પરત આપી દીધું અને અમોએ કહ્યું કે અમે આપેલું ટોકન તમે અમોને પરત આપો. જ્યારે અમે ટોકનના પૈસા પરત માગ્યા તો ટોકનના પૈસા પરત ન આપવા પડે અને બીજાની આગળ થયેલી ફરિયાદ, એના જે દલાલ હતા અને મારા આ દલાલ બંને એક જ હતા, એટલે એ લોકોએ આ પૈસા ન આપવા પડે એટલા માટે આ ખાર રાખીને મારા ઉપર આવો સીધો એટેક કર્યો અને વિડીયો, મને મારતા હોય એવો વિડીયો બનાવી અને એવું કહ્યું કે તમે સમાજમાં બહુ ખ્યાતિ ધરાવો છો, અમોને ખબર છે, આ વિડીયાથી અમે તમને પૂરી રીતે બદનામ કરી નાખીશું. જ્યારે આ સંસ્થામાં કેટલા બધા આસપાસના ગામના બાળકો, ગરીબોના બાળકો ભણે છે, આ સંસ્થા વર્ષોથી ગરીબ લોકોને બહુ ઓછી ફીમાં ભણાવે છે, તો અમારા પેરેન્ટ્સ લોકોમાં પણ એવો શંકાનો
એવો ફફડાટ છે કે ખરેખર વાસ્તવિકતા શું છે. આપ લોકોના પૂછવાથી, સૌ મિત્રોના પૂછવાથી આજે બિલકુલ વાસ્તવિકતાનો ખુલાસો હું આપની આગળ રજૂ કરું છું. બાકી અમે કોઈ જગ્યાએ ક્યાંય સંડોવાયેલા નથી. અમને માત્ર ને માત્ર બદનામ કરવા માટેનું જ આ એક ષડયંત્ર અને એ લોકોને પૈસા પરત ન આપવા પડે એના માટેનું આ એક કાવતરું હતું અને અમારા ઉપર ખુલ્લી રીતે મંડળી બનાવી અને એટેક કરવામાં આવ્યો છે. એવા હતા, એમની સાથે અજાણ્યા શખ્સો હતા અને અમારી સામે મંગલમ પેટ્રોલ પંપ છે એ લોકોએ સંપર્ક કરેલો, જે રામભાઈ આહિર કરીને છે. અહીંયા આવ્યા સવારમાં, અમારી મુલાકાત ન થતા નંબર, ઓફિસના એડ્રેસ બધું લઈ અને ત્યાં સામે પેટ્રોલ પંપે બપોરના 12:30 વાગ્યા સુધી એ લોકોએ ત્યાં બેઠક કરેલી, મિટિંગ કરેલી કે ત્યાં રોકાયેલા અને બપોરે 12 થી 1ના ગાળામાં ફરી પાછી 2 ગાડીઓ લઈને આવ્યા અને એમની સાથે પાછળ એ પેટ્રોલ પંપ વાળા ભાઈ પોતાની ગાડી લઈને આવેલા. એમ જો જેને હું ઓળખતો હોઉં એવા 2 જ શખ્સો હતા, બાકીના બધા અજાણ્યા લોકો હતા. લોકો પોતાને એ જમીનના માલિક દર્શાવે છે પણ ખરેખર હકીકતમાં એ માલિક છે નહીં. અને આ લોકોનો સંપર્ક કરાવનાર જે હતા એ દલાલ હતા. એ ગાંધીનગરની નજીક છે, ગાંધીનગર દહેગામની વચ્ચે. અને એના ઘણા બધા સર્વે નંબરોના માલિક એ પોતે છે, એ પોતે એવું દર્શાવતા હતા. અમે કોઈ ફિક્સ વસ્તુ કીધેલી નહીં કે અમે કયા પાર્ટમાં કયા ખૂણે આ જગ્યા લેશું, કારણ કે જ્યાં સુધી સર્વે ન થાય અને સર્વેમાં જે જગ્યા ફાઇનલ ન થાય ત્યાં સુધી અમારે કોઈ રજિસ્ટરમાં આગળ વધવું નહીં એવું અમે કહેલું. જ્યારે પૈસા આપેલા ત્યારે પ્રોમિસરી નોટમાં સ્પષ્ટ લખેલું છે કે જો અમારે આ જગ્યા લેવાની ન થાય તો આ પૈસા તમોએ પરત આપવાના રહેશે. જો એવી કોઈ વાત હોય તો એને પુરાવા સાથે મારી સામે રજૂ કરો. બાકી આ સંસ્થા ગરીબોની સેવા કરે છે અને જ્યારે વચ્ચે કોરોના કાળ એક એવો તબક્કો આવેલો જ્યારે સંસ્થા ડેવલપિંગ કરતી હતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બધા ખર્ચાઓ થયેલા હતા, તો કદાચ કોઈનું બિલ દેવામાં મોડું થયું હોય. બાકી ક્યારે પણ એક સાધુ તરીકે આ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિની સંસ્થા છે, ક્યારે કોઈના પૈસા બાકી ન રાખે. આ બાબતના પણ બીજી ત્રીજી રીતે આંતરિક દુશ્મનાવટથી આ માત્ર એક આક્ષેપો છે. એક જ વસ્તુ છે કે જો સંપ્રદાય એટલો બધો એક્ટિવ છે, ઘણા મોટા મંદિરો, સાધુ સમાજ મોટો, સત્સંગની એક્ટિવિટી, સેવાકીય એક્ટિવિટી, ભજન ભક્તિ, ઉપાસના, એમાં અત્યારે આપ જોઈ શકો છો કેવા કેવા ઉત્સવ સમયાઓ થતા હોય છે. સાધુઓ બધા ભણેલા ગણેલા સતત વિચરણમાં હોય છે. દેશ દેશાંતરમાં અત્યારે વ્યાપક છે આ સંપ્રદાય. એટલે કોઈ પણ ટાર્ગેટ બનાવી, કોઈ પણ બાબત બનાવી, પ્રસિદ્ધિ પામવી અથવા કંઈક પ્રાપ્ત કરી લેવું, તોડ પાણી કરવા, જુદા જુદા પ્રકારના આક્ષેપો કરવા, કોઈ કાવતરા કરવા, આવા જ કારણથી હોઈ શકે. બીજું કાંઈ હું આમાં માનતો નથી. ફરિયાદમાં નામ લખાવ્યા છે એમાં 2 જણાને હું ઓળખું છું, જસ્મીનભાઈ માઢક અને જયભાઈ મોલિયા. જસ્મીનભાઈ માઢક અવારનવાર અમોને ધમકી આપતા કે મારા પત્ની પીએસઆઈ છે, એ પોતે જ એસપી છે એમ સમજો, અમે પોલીસમાં તમને ગમે તેમ ફિટ કરાવી દઈશું અને મારી નાખશું, હત્યા કરી નાખશું. આપ અત્યારે પણ ફોન કરી શકો છો રૂબરૂમાં લાઈવ. આ બધી બાબતો ખોટી અફવાઓ છે, કારણ કે અમે સમાજમાં એક સુપ્રસિદ્ધ કથાકાર છીએ. અંદરો અંદરના કોઈ આંતરિક પ્રશ્નોને કારણે કોઈ આવી વાતો કરી હોય, અત્યારે અમારા ગુરુજીને ફોન કરીને આપ જાણ કરી શકો છો. અમારા ગુરુજી અમારી સાથે ખૂબ હિતચિત રાખે છે. ગઈકાલે મારા ગુરુજી જે માણાવદર મંદિરના મહંત છે, ત્યાં પાટોત્સવનો પ્રસંગ હતો. તમામ કાર્યક્રમ હું પોતે જ હેન્ડલ કરતો હતો.